હેલો 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 કેમ છો મારા વહાલા બબર શેર અને બબર શેરનીઓ? ઓડિયો ક્લિયર આવે છે? વોઇસ આવે છે? પેલા એ કહી દો મને, જલ્દી જલ્દી જલ્દી. વોઇસ આવે છે? હા, ઓકે ઓકે ડન, ઓકે ડન, ઓકે ડન, ઓકે ડન 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 ડન. હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબર શેર અને બબર શેરનીઓ? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મસ્ત મજામાં હશો એ આશા સાથે આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજની આઈએમપી બેચમાં. આજની આઈએમપી બેચમાં આપણે રિપોર્ટેડ સ્પીચ જોવાના છીએ, સમજવાના છીએ. સૌથી પહેલા શરૂઆત આપણે થિયરીથી કરવી છે કે પછી એક્ઝામ્પલથી કરવી છે? થિયરી યા ફિર એક્ઝામ્પલ, થિયરી યા ફિર એક્ઝામ્પલ. હાય બેટા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ, વાલેकुम सलाम, वालेकुम सलाम. चलो थियरी, क्या बात है. મતલબ કે ઘણા બધા વિદ્યાર્થીઓ થિયરી 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 કરે છે, એટલે આપણે થિયરીથી શરૂઆત કરીએ. પરંતુ અહીંયા હું કેટલાક પોઈન્ટ મૂકી દઈશ કે થિયરીથી હું શરૂઆત તો કરીશ, પરંતુ એના માટે તમને બેઝિક પોઈન્ટ આવડવા ખૂબ જરૂરી છે. બેઝિક પોઈન્ટ એટલે તમને સમજાય છે કે હું કયા કયા બેઝિક પોઈન્ટની વાત કરું છું? ચલો એક પછી એક વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરો કયા બેઝિક પોઈન્ટની હું વાત કરું છું. યસ, જય દ્વારકાધીશ. कौन से बेसिक पॉइंट? एसवी मतलब કે સબ્જેક્ટ વર્બ, આ બધી જે જનરલ નોલેજ છે એ જનરલ નોલેજ હોવી જોઈએ. રિપોર્ટેડ સ્પીચ જે છે કે જેમાં ગ્રામર આવે છે ટેન્સનું. રિપોર્ટેડ સ્પીચ ત્યારે તમને આવડશે જ્યારે તમને ટેન્સનું નોલેજ છે. શેનું નોલેજ છે? ટેન્સનું નોલેજ છે. કાળ આવડે છે તો તમને રિપોર્ટેડ સ્પીચ આવડશે. કાળ નથી આવડતા તો રિપોર્ટેડ સ્પીચ નહીં આવડે. તો સૌથી પહેલા તમારે શું સમજવું પડશે? કાળ સમજવા પડશે. કાળ સમજી લીધા, રિપોર્ટેડ સ્પીચ આવડી ગઈ. રિપોર્ટેડ સ્પીચમાં તમારો બેડો પાર. બીજી વસ્તુ, અત્યારે હું તમને રિપોર્ટેડ સ્પીચ શીખવાડું છું, પણ જો તમારે એમાં કન્સિસ્ટન્સી રાખવી છે, જો તમારે એમાં સતત ને સતત મારી સાથે ને સાથે પ્રેક્ટિસ કરવી છે, તો જ તમે શીખવાની શરૂઆત કરજો. અધૂરી કહાની છોડી દેવી હોય તો ભાઈ શીખવાની શરૂઆત નહીં કરતા. ઠીક છે, ચાલો રેડી, તો શરૂઆત કરીએ રિપોર્ટેડ સ્પીચ. રિપોર્ટેડ સ્પીચ જે છે એ તમને એક્ઝામમાં ટોટલ કેટલા માર્ક્સમાં પૂછાય છે? 2 માર્ક્સમાં પૂછાય છે. 2 ગુણમાં તમને આ પૂછાય છે. કેટલી ખાલી જગ્યાઓ આપેલી હોય છે? 4 ખાલી જગ્યા તમને આપેલી હોય છે. આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન ખાલી જગ્યા બેઝ હોય છે કે જેમાં તમને 4 બ્લેન્ક્સ આપેલી હોય છે. કેટલી બ્લેન્ક્સ આપેલી હોય? 4 બ્લેન્ક્સ આપેલી હોય. એમાં 2 બ્લેન્ક્સ સાચી પડે તો 1 ગુણ મળે, અને બીજી 2 સાચી પડે મતલબ કે 4 સાચી પડે તો તમને 2 ગુણ મળે. આટલા તમને માર્ક્સ મળે છે. ખાલી જગ્યા ફિલ કરવાની કૌંસમાં તમને ઓપ્શન આપેલા હશે. આ જે ખાલી જગ્યા આપેલી હશે એ ખાલી જગ્યામાં તમને દરેક ખાલી જગ્યામાં 4 ખાલી જગ્યાની બાજુમાં તમને 3 ઓપ્શન આપેલા હશે. ધેટ મીન્સ કે તમને રિપોર્ટેડ સ્પીચ કેવી રીતે પૂછાશે, ઓબ્જેક્ટિવ પૂછાશે, હેતુલક્ષી બેઝડ પૂછાશે. હવે પહેલો સવાલ થાય કે આ ક્વેશ્ચનમાં કરવાનું શું હોય છે? જો ધ્યાનથી આજનો સેશન સાંભળજો. જેને રિપોર્ટેડ સ્પીચ બિલકુલ પણ નથી આવડતું, ટેન્સ આવડે છે પણ રિપોર્ટેડ સ્પીચ નથી આવડતી, એમણે આ વિડીયોને ધ્યાનથી સમજ્યો, ધ્યાનથી આજના લાઈવ સેશનને અટેન્ડ કર્યો, ડેફિનેટલી એને ફિલ ઇન ધ બ્લેન્કનો આજે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે છે ડેફિનેટલી એમને આવડી જ જશે. પણ એના માટે શું કરવું પડશે? 100% ફોકસ અહીંયા જ રાખવું પડશે. એવું નહીં કે ઘડીક કમેન્ટમાં ફોકસ રાખીએ, ઘડીક આ બાજુ ફોકસ રાખીએ. 101% ફોકસ તમારું અહીંયા જવું જોઈએ. પૂરેપૂરા માઇન્ડને અવેર કરીને તમારે આ ટોપિકને સમજવાની કોશિશ કરવાની છે. ઓકે, ચાલો તો જોઈએ આપણે કેટલા વિદ્યાર્થીઓ લાઈવ છે અત્યારે હાલમાં. મેમ ક્વિઝ ના, આજે આમાં ક્વિઝ નહીં આવે, કારણ કે આ કોઈ એમસીક્યુ બેઝ ક્વેશ્ચન નથી કે જેમાં આપણે ક્વિઝ લઈને આવીએ. ચલો, ઘણા બધા વિદ્યાર્થીઓ આવ્યા છે. જોઈએ હવે આપણે ખાલી જગ્યા મતલબ કે હવે થિયરી તરફ જઈએ. રિપોર્ટેડ સ્પીચ, હવે 2 અહીંયા કન્ડિશન આવે. એક આવે એ 2 પ્રકારની વાતચીત આવે. એક આવે ડાયરેક્ટ વાતચીત અને બીજી જે વાતચીત આવે એને શું કહેવાય છે? ઇનડાયરેક્ટ વાતચીત કહેવાય છે. ડાયરેક્ટ વાતચીતને ગુજરાતીમાં શું કહેવાય છે? પરોક્ષ વાતચીત કહેવામાં આવે છે. અને ઇનડાયરેક્ટને શું કહેવામાં આવે છે? પ્રત્યક્ષ વાતચીત કહેવામાં આવે છે. હવે ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે આવતીકાલે રજા, આવતીકાલે રજા. હવે
ક્લાસમાં તમે જે પ્રેઝન્ટ છો ઓકે, પણ તમારો કોઈ મિત્ર નથી આવ્યો તો તમે એને શું કરશો? ઇન્ફોર્મ કરશો કે ધ્રુવી મેમ કહેતા હતા કે આવતીકાલે રજા છે. જો મારી જ વાત, પણ તમે તમારા મિત્રને શું કીધું કે ધ્રુવી મેમે કહ્યું કે આવતીકાલે રજા છે. એક્ઝામ્પલ છે, ઓય કાલે આવી જાજો 7:15 વાગે. ખાલી ઉદાહરણ જ હું આપું છું, નહીં તો આ રજા પાડી દેવા છે, આવતા નથી. તો અહીંયા જ્યારે હું તમને એમ કહું છું, જ્યારે ક્લાસમાં વિદ્યાર્થીઓ બેઠા હોય છે અને અહીંયા હું ઇન્ફોર્મેશન આપું છું કે ભાઈ આવતીકાલે રજા છે, તો ક્લાસમાં બેઠેલો કોઈ વિદ્યાર્થી એમના મિત્રને જઈને કહે છે કે ભાઈ કાલે રજા છે. આવી રીતે પણ કે, અથવા તો આ રીતે પણ કે ભાઈ ધ્રુવી મેમે કહ્યું હતું કે આવતીકાલે રજા છે. તો એ વાતને કેવી વાતચીત કહેવાશે? ઇનડાયરેક્ટ વાતચીત કહેવાશે. મારી કહેવાયેલી વાતોને કોઈ બીજી વ્યક્તિ કોઈ ત્રીજી વ્યક્તિને આવી રીતે કહે છે ત્યારે તેને શું કહેવાય છે? ઇનડાયરેક્ટ કન્વર્ઝેશન. અને મેં તમને અહીંયા સીધું કહ્યું તો આને શું કહેવાશે? ડાયરેક્ટ કન્વર્ઝેશન કહેવાશે. હવે તમને એમ થાય કે મેમ આ પ્રત્યક્ષ અને પરોક્ષ, ડાયરેક્ટ અને પ્રત્યક્ષ અને પરોક્ષ, આ બે જે શબ્દ છે કે જે તમને કન્ફ્યુઝ કરતા શબ્દ છે. મતલબ કે ડાયરેક્ટ એટલે કેવી વાતચીત થાય? સીધી વાતચીત થાય. પરોક્ષમાં વાતચીત કરવી એટલે તમને આ બે શબ્દમાં થોડાક લોચા લાગે કે ભાઈ ડાયરેક્ટ એટલે કોઈ દિવસ પ્રત્યક્ષ નો થાય, સોરી પરોક્ષ નો થાય. શું થાય? પ્રત્યક્ષ થાય. કદાચ તમારામાંથી કોઈ કમેન્ટ પણ કરતું હશે કે મેમ અહીંયા પ્રત્યક્ષ આવે, ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ આવે અને ઇનડાયરેક્ટ એટલે પરોક્ષ વાતચીત થાય. આવું કંઈક કદાચ તમે કોઈ કહેતા હશો, પ્રત્યક્ષ અને પરોક્ષ વાતચીત. કારણ કે હું પોતે થિયરી બોલતી ત્યારે મને કન્ફ્યુઝ થઈ. મેં કીધું અરર આ તો લોચા થઈ ગયા. કમેન્ટ સામે ધ્યાન નહોતું, નકર કમેન્ટમાં તો આમ લાઈન કરી દીધી હશે, સીધી લાઈન કરી દીધી હશે. મેમ પરોક્ષ પ્રત્યક્ષ ખોટું છે, પરોક્ષ પ્રત્યક્ષ ખોટું છે. આખું બોલ્યા કે ન બોલ્યા ખબર નહીં. ચાલો હવે મોકલવા મળ્યા તે. અરે તું 2 મિનિટ ખાલી યાર. નેક્સ્ટ એના પછી આગળ જઈએ તો તમને એક્ઝામ્પલ સમજાઈ ગયું? એક્ઝામ્પલ સમજાઈ ગયું. હજી એક એક્ઝામ્પલ હું તમને સમજાવું. જેમ કે આઈ ડાયરેક્ટમાં શું આવે છે? મીરા સેઝ મોહન. હવે એનું ઇનડાયરેક્ટ શું થઈ જાય? મીરા સેડ ટુ મોહન. અથવા તો જો અહીંયા સેડ આપેલું હોય, સેડ ટુ આપેલું હોય, એનું આપણે સેડ ટુ ની જગ્યાએ ટોલ્ડ પણ કરી શકીએ. સેડ ટુ એવો ઓપ્શન છે કે જે બંનેમાં આવી શકે, ડાયરેક્ટમાં પણ આવી શકે, ઇનડાયરેક્ટમાં પણ આવી શકે. બરાબર? તો આ જે હમણાં આપણે ચેન્જીસ કર્યા વાક્યની વચ્ચે અને એની પહેલા પણ આપણે શરૂઆત કરીએ, આ તરફ જઈએ, આ સેન્ટેન્સ તરફ જઈએ એ પહેલા તમે વાક્ય રચના તરફ જાઓ. જેમ કે નામકરણ તરફ જઈએ. 2 નામકરણ આપણે જોઈએ. સૌથી પહેલા આપણે જોઈએ રિપોર્ટર. રિપોર્ટર એટલે કોણ થશે? બોલનાર થશે. જે બોલનાર એવો એને શું કહેવાય છે? રિપોર્ટર કહેવાય છે. અને બીજા શબ્દમાં એને સબ્જેક્ટ કહેવાય છે અથવા તો કર્તા કહેવામાં આવે છે. ધેન આફ્ટર વાત કરીએ રિપોર્ટિંગ વર્બની. રિપોર્ટિંગ વર્બ એટલે જેવી રીતે આપણે વાક્યમાં ક્યાંક સેડ વાપરીએ છીએ, આસ્કડ વાપરીએ છીએ, ટોલ્ડ નો યુઝ કરીએ છીએ, રિક્વેસ્ટેડ વર્ડ યુઝ કરીએ છીએ, એટસેટ્રા એટસેટ્રા વગેરે વગેરે જેવા જે શબ્દો યુઝ કરીએ છીએ એને શું કહેવાય છે? રિપોર્ટિંગ વર્બ કહેવાય છે. ધેન આફ્ટર લિસનર. લિસનર એટલે શું થશે? જે સાંભળનાર હોય. લિસનર એટલે શું થશે? જે સાંભળનાર વ્યક્તિ હોય એને લિસનર કહેવામાં આવે છે. અને બીજા શબ્દમાં એને ઓબ્જેક્ટ કહેવામાં આવે છે. અને સાવ ગુજરાતી આપણે કરવા જઈએ તો એને કર્મ કહેવામાં આવે છે. કર્મ પ્રોનાઉન્સિએશન થાય છે. બધો ખેલ આનો જ છે. આ તમને ઓળખતા આવડી ગયું. રિપોર્ટર તરીકે કોણ છે, લિસનર તરીકે કોણ છે, રિપોર્ટિંગ વર્બ તરીકે કોણ છે, વોઇસ. જો હાલો 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 હાલો. આવે છે આવે છે આવે છે. ઓકે છે? ઓકે ડન. વોઇસ પ્રોબ્લેમ. નો વોઇસ. વોઇસ ફાટે છે. માઇક પ્રોબ્લેમ. હાલો 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 ચેન્જ કરીને ટ્રાય કરીશું આપણે. હાલો હાલો.
હવે ઓકે? હેલો, નો વોઇસ. હેલો, 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 હેલો. નો. તું હું કર્યું કરી તું હું કરી ગયો ચેન્જ કર્યું કાંઈ? હું તો આ લઈને ગયો હતો. મેં કાંઈ નથી કર્યું. વોઇસ ગલો થઈ ગયો. વહી ગઈ એમ? હા. બંનેને કાઢ્યા વગર તને કઈ દીધા હતા? મેં ના હેલો, connect કર્યું છે. હેલો, હેલો, હેલો. હેલો. ન્યા કનેક્ટ કામ કરો છો અત્યારે? બીજું છે આ, એ નથી. તોય તેમ નહીં ગેનારી હોય તો નહીં હાલે. એવું છે? હા, બંધ કરી દો. ન્યા એક એક mic નથી આવતું. નહીં ચાલે. હું કાઢ નાખું. વોઇસ વયો ગયો. બંધ કર્યું? હેલો, 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 હેલો. ડન? હવે ખબર ન હોય ને. વાંધો નહીં. હા, હા, વાંધો નહીં. ચાલો, ઓકે? ડન? હાલ, ક્લિયર. તો આ 3 ડેફિનેશન તમને આવડવી જોઈએ. આ એની ફોર્મેટ છે. પહેલા મેં તમને શબ્દ સમજાવી દીધા. જો હજી હું તમને કાચો મતલબ કે કાચું જે સામાન હોય ને, કાચી સામગ્રી જોઈએ ને, કોઈ વસ્તુ વાનગી બનાવવી હોય અથવા તો કંઈ પણ તમારે બનાવવું હોય તો એના માટે એની પહેલા શું જોઈએ? કાચી બધી વસ્તુ જોઈએ. બેકગ્રાઉન્ડમાં જે બેઝિક મટીરિયલ હોય એ મટીરિયલ જોતું હોય છે. તો સેમ એવી રીતે આ શબ્દ મેં તમને અત્યારે આપ્યા કે રિપોર્ટર એટલે કે બોલનાર સબ્જેક્ટ. રિપોર્ટિંગ વર્બ એટલે સેડ, આસ્કડ, ટોલ્ડ, રિક્વેસ્ટેડ, આ બધા રિપોર્ટિંગ વર્ડ કહેવાય. લિસનર એટલે કે સાંભળનાર ઓબ્જેક્ટ અથવા તો કર્મ એને કહેવાય છે. હવે બંને સેન્ટેન્સ હું તમને સમજાવું. વાક્યના પ્રકાર, સેન્ટેન્સ સમજાવું એ પહેલા વાક્યના પ્રકાર. રિપોર્ટેડ સ્પીચમાં 4 વાક્યના પ્રકાર તમારે સમજવાના છે. એક વાક્યનો પ્રકાર છે વિધાન વાક્ય. કેવું વાક્ય? વિધાન વાક્ય. બીજું વાક્યનું પ્રકાર છે પ્રશ્નાર્થ વાક્ય. ત્રીજું છે ઉદ્ગાર વાક્ય અને ચોથું છે કેવું વાક્ય? આજ્ઞાર્થ વાક્ય. ભૂલાઈ જ ગયું તું સાવ દિમાગમાંથી. આજ્ઞાર્થ વાક્ય. ઓકે? હવે ઇંગ્લિશ ટાઇટલ આમાં આપું હું તમને કે અંગ્રેજી નામ આના શું છે જાણવા છે તમારે? સાથે સાથે અંગ્રેજી નામ પણ કહી દઉં. હા, હા, એમ તો જો બધાને આમ એક્સાઇટેડ જ છે પણ તમને ખબર જ હશે. વિધાન વાક્યમાં જો અત્યારે આપણે બધા રૂલ્સ ને રિવાઇઝ કરીએ છીએ અને પછી રિવાઇઝ કર્યા પછી કેટલાક એક્ઝામ્પલ સોલ્વ કરીશું અને પછી આપણે નક્કી કરીશું કે કયા એવા પોઈન્ટ્સ છે કે જે એક્ઝામમાં વારંવાર રિપીટ થાય છે, જે એક્ઝામમાં આવશે છે, એને લગતા ચેન્જીસ આવશે જ, એને લગતા રૂલ્સ તમારે સૌથી પહેલા પ્રિપેર કરવાના છે. એ આપણે લેક્ચરના અંતે જોઈશું પણ એની પહેલાની થિયરી આપણે બધી જોઈ લઈએ. તો વિધાન વાક્ય, વિધાન વાક્યને શું કહેવાય છે ઇંગ્લિશમાં? એસર્ટિવ સેન્ટેન્સ કહેવામાં આવે છે. દેન આફ્ટર પ્રશ્નાર્થ વાક્યને શું કહેવાય છે? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહેવાય છે. શું કહેવાય છે? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઉદ્ગાર વાક્યને શું કહેવાશે? એક્સક્લેમેટરી સેન્ટેન્સ. કેવું સેન્ટેન્સ? એક્સક્લેમેટરી સેન્ટેન્સ. આજ્ઞા કહેવાશે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ડન? આ વાક્યના પ્રકારો: ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, એસર્ટિવ સેન્ટેન્સ, ધેન આફ્ટર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. હવે વિધાન વાક્ય હોય તો આમાં 2 પાર્ટ પડે. રિપોર્ટેડ સ્પીચમાં મુખ્ય 2 પાર્ટ પડે. નંબર 1 રિપોર્ટિંગ વર્બ, નંબર 2 કન્જક્શન. સેમ એવી રીતે પ્રશ્નાર્થ વાક્યમાં નંબર 1 રિપોર્ટિંગ વર્બ, નંબર 2 કન્જક્શન. ઉદ્ગાર વાક્યમાં પણ 2, નંબર 1 રિપોર્ટિંગ વર્બ, નંબર 2 કન્જક્શન. આજ્ઞાત વાક્યમાં પણ 2 પાર્ટ પડે, નંબર 1 રિપોર્ટિંગ વર્બ એન્ડ નંબર 2 કન્જક્શન. વાક્ય પ્રમાણે અલગ અલગ રિપોર્ટિંગ વર્બ આવશે, વાક્યના પ્રકાર પ્રમાણે અલગ અલગ રિપોર્ટિંગ વર્બ આવશે, વાક્યના ટાઈપ પ્રમાણે અલગ અલગ કન્જક્શન આવશે. જેવી રીતે તમે શાળાએ જાવ છો ત્યારે ગણવેશમાં જાવ છો, જ્યારે ઘરે હોય છો ત્યારે તમે રગડ દગડ કઈ રીતે હોય
એ તમે જોઈ લો. અત્યારે તમે તમારો ફેસ મિરરમાં જોઈ લો અને જ્યારે તમે શાળાએ જાઓ છો ત્યારે તમે તમારો જ્યારે ચહેરો જોઈને જાઓ છો ત્યારે તમે કેવા લાગો છો? રૂપાળા કાનુડા જેવા, અને છોકરીઓ હોય તો રૂપાળી રાધા જેવી. જેવી શાળા સમાપ્ત થાય આપણે ઘરે આવી જઈએ, ના આપણા હેરસ્ટાઈલનો ધડો હોય, ના આપણા કપડાનો ધડો હોય, ઇવન આપણો બેગનો પણ ધડો નથી હોતો. એવી રીતે કંઈક આપણું ચાલતું રહેતું હોય છે, રાઈટ? એવી રીતે હાલતું રહેતું હોય છે. તો સેમ એવી રીતે વિધાન વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ ફરી જશે. ખાલી જગ્યામાં તમને પૂછાશે જ. તમારે પહેલા ચેક કરવાનું કે કયા પ્રકારનું વાક્ય છે. વિધાન વાક્ય હોય તો હું અહીંયા જેટલા રિપોર્ટિંગ વર્બ લખાવું ને એટલા રિપોર્ટિંગ વર્બ લખીને છાનું માનું આવી જવાનું. પ્રશ્નાર્થ વાક્ય ઓળખતા આવડી જાય. પ્રશ્નાર્થ ચિહ્નની શું હોય? નિશાની હોય. પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે અહીંયા હું લિસ્ટ બનાવી દઉં કે આટલા રિપોર્ટિંગ વર્બ આપેલા હોય તો આટલા રિપોર્ટિંગ વર્બ તમારે લખીને આવી જવાના. લખીને આવી જાઓ. નેક્સ્ટ એના પછી ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્ય ઓલું પૂંછડીયો તારો હોય, મતલબ કે એક લાંબ ઊભી લીટી પછી ટાપકું, એવું તમને આપેલું હોય તો એને શું કહેવાય છે? ઉદ્ગાર વાક્ય કહેવાય છે. હવે એ ઉદ્ગાર વાક્ય ઓળખતા આવડી જાય પછી હું તમને એમ કહું કે રિપોર્ટિંગ વર્બ તરીકે તમારે આટલા વર્બ જે છે એ તમારે ડેફિનેશન પ્રમાણે લખી દેવાના. લખીને આવી શકો તમે. દેન આફ્ટર સેમ આજ્ઞાત વાક્યમાં, આજ્ઞાત વાક્ય તો મતલબ કે જેમની શરૂઆત ક્રિયાપદથી થઈ હોય, શટ અપ, સ્વિચ ઓન ધ લાઇટ, પિક અપ ધેમ, અથવા તો તમે આવી કોઈ પણ કે જેની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી નહીં પરંતુ ક્રિયાપદથી થઈ હોય. ક્રિયા મીન્સ સમજાય તમને? ક્રિયા મતલબ શું થાય? રન, સ્પીક, લાફ, વોક, આનાથી થઈ હોય તો ત્યારે તેને કેવું કહેવાશે? આજ્ઞાત વાક્ય કહેવાશે. વિધાન વાક્ય એટલે બધા જ સાદા વાક્યો, બધા જ સાદા વાક્યને શું કહેવાશે? વિધાન વાક્ય કહેવાશે. તો ખાલી જગ્યામાં પહેલી અને બીજી થિયરી હું તમને કરાવું છું. રિપોર્ટિંગ વર્બ કન્જક્શન, રિપોર્ટિંગ વર્બ અને કન્જક્શન. આવી ટોટલ કેટલી થિયરી છે? 4 થિયરી છે. અહીંયા હું તમને લિસ્ટ બનાવી દઉં છું. ક્યાં લિસ્ટ બનાવું? જગ્યાએ નથી. અહીંયા લિસ્ટ હું તમને બનાવું છું. રિપોર્ટિંગ વર્બમાં 4 પ્રકારના ફેરફાર થાય. કેટલા પ્રકારના ફેરફાર થાય? 4 પ્રકારના. નંબર 1 રિપોર્ટિંગ વર્બ અને કન્જક્શનમાં થતા ફેરફારો. નંબર 2 કાળમાં થતા ફેરફારો. અને નંબર 3 સમય અને સ્થળ દર્શક શબ્દમાં થતા ફેરફારો. અને નંબર 4 સર્વનામમાં થતા ફેરફારો. શેમાં થતા ફેરફારો? સર્વનામમાં થતા ફેરફારો. એમાં હું તમને અત્યારે કયું કરાવું છું? રિપોર્ટિંગ વર્બ અને કન્જક્શનમાં થતા ફેરફારો. તો તમને ખાલી જગ્યા પૂછાશે, એ બધી આના આધારે જ પૂછાશે કે ક્યાં, કઈ જગ્યાએ, કઈ રીતે, કયું રિપોર્ટિંગ વર્બ આવે, ક્યાં, કઈ જગ્યાએ, કયા કાળમાં કેવા પ્રકારના ફેરફાર થાય, ક્યાં, કઈ જગ્યાએ, કેવા પ્રકારના સમયમાં, કયા સ્થળમાં કેવા પ્રકારના ફેરફાર થાય, ક્યાં, કઈ જગ્યાએ આઈ નું શું થાય, યુ નું શું થાય, મી નું શું થાય, કયા પ્રકારના જે ચેન્જીસ થાય, બધા આ 4 પોઈન્ટને આધારે રહેશે. એમાંનું પહેલું અત્યારે આપણે જોઈ રહ્યા છીએ રિપોર્ટિંગ વર્બ અને કન્જક્શનને લગતું. વિધાન વાક્યમાં જ્યારે કોઈ વ્યક્તિ સવાલોના જવાબ દઈ રહી હોય, વિધાન વાક્યમાં જ્યારે કોઈ વ્યક્તિ સવાલોના જવાબ દઈ રહી હોય ત્યારે શું આવશે? રિપ્લાઇડ આવશે. અથવા તો બીજા શબ્દમાં શું કહી શકાય? આન્સર્ડ કહી શકાય. શું કહી શકાય છે? આન્સર્ડ કહી શકાય છે. જવાબો આપવા, રિપ્લાઇડ એન્ડ આન્સર્ડ. આ 2 વર્ડનો યુઝ કરવાનો. આ સિવાયની સિચ્યુએશનમાં સાદું વાક્ય છે તો શું લખીને આવી જવાનું? ટોલ્ડ લખીને આવી જવાનું. અથવા તો સેડ તમને ઓપ્શન આપેલો, લખવાનો તમને ઓપ્શન આપેલો હશે. એ ઓપ્શનમાંથી તમારે કોઈ એક સિલેક્ટ કરવાનું રહેશે. હવે કઈ રીતે? તો હમણાં હું તમને જ્યારે એક્ઝામ્પલ શીખવાડીશ ને ત્યારે તમને આવડશે. નેક્સ્ટ એના પછી કન્જક્શનની વાત કરીએ તો વિધાન વાક્યમાં કન્જક્શન તરીકે શું આવે છે? ધેટ આવે છે. પ્રશ્નાર્થ વાક્યની વાત કરીએ. પ્રશ્નાર્થ વાક્યમાં જ્યારે પણ પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત WST થઈ હોય અથવા તો કોઈ પણ સવાલથી થઈ હોય, કોઈ પણ, તો ત્યારે શું આવશે? રિપોર્ટિંગ વર્બમાં. ત્યારે રિપોર્ટિંગ વર્બમાં આવશે આસ્કડ. શું આવશે? આસ્કડ આવશે અથવા તો ઇન્ક્વાયર્ડ આવશે. દેન આફ્ટર કન્જક્શનની વાત કરીએ તો જો સવાલની શરૂઆત WH ક્વેશ્ચનથી થઈ હોય તો WH શબ્દ પોતે આવશે. WH શબ્દ પોતે આવશે. અને જો સવાલની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થઈ હોય તો ઇફ પોતે આવશે. કોણ પોતે આવશે?
if પોતે આવશે. હાલો બધા રિવાઇઝ, બધા રૂલ્સ રિવાઇઝ થાય છે બેટા, બધા રૂલ્સ રિવાઇઝ થાય છે. હાલો આઈએમપી બેચ છે જ એના માટે કે જેમાં આપણે બધા નિયમોને શું કરીએ છીએ, યાદ કરીએ છીએ, બધા નિયમોને આપણે રિવાઇઝ કરીએ છીએ. આ તો પર્પસ છે આપણી આઈએમપી બેચનો કે જે તમે ઓલરેડી ભણીને આવી ગયા છો એને તમારે શું કરવાનું છે, રિવાઇઝ કરવાનું છે. જે 4 સ્લાઇડમાં હું તમને બધી થિયરી રિવાઇઝ કરાવી દઈશ, પછી તમે એને તમારા નોટબુકમાં, તમારી પેજમાં તમારે એને શું કરી દેવાનું છે, લખી દેવાનું છે. વેધર, ઇફ ના બદલે તમે વેધર નો યુઝ કરી શકો છો. એ હું લખાવતી નથી, પરંતુ કહી દઉં કે ભાઈ તમે વેધર નો પણ યુઝ કરી શકો છો, ઇફ નો પણ યુઝ કરી શકાય છે. ક્યારે? ઇફ ના ઓપ્શનમાં. બાકી તો ડબલ્યુ શબ્દ પોતે જ આવશે કન્જક્શન તરીકે. નેક્સ્ટ ઉદ્ગાર વાક્યની આપણે વાત કરીએ તો રિપોર્ટિંગ વર્બમાં ઉદ્ગાર વાક્યમાં શું આવશે, એક્સક્લેમ્ડ વિથ આવશે. શું આવશે? એક્સક્લેમ્ડ વિથ ભાવ પ્રમાણે આવશે. જો ખુશીનો ભાવ હોય તો જોય આવશે, સોરો દુઃખનો ભાવ હોય તો સોરો આવશે, અને જો ગર્વનો ભાવ હોય તો પ્રાઇડ આવશે, અને જો કોઈના વખાણ થતા હોય તો પ્રેઝ આવશે. આટલા શબ્દ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ભાવ પ્રમાણે આ શબ્દ મુકાશે. ક્યાંય ખુશીનો ભાવ છે તો જોય, દુઃખનો ભાવ છે તો સોરો, ક્યાંય ગર્વ છે તો પ્રાઇડ, અને વખાણ થતા હોય તો શું આવશે, પ્રેઝ આવશે. નેક્સ્ટ એના પછી હવે આગળ આપણે વાત કરીએ કન્જક્શન. તો કન્જક્શન તરીકે શું આવશે, કન્જક્શન તરીકે આપણે અહીંયા મૂકીશું ઉદ્ગાર વાક્ય છે ને, ઉદ્ગાર વાક્યમાં શું મુકાય, ધેટ જ મુકાય ને. યસ, તો આપણે અહીંયા ઉદ્ગાર વાક્યમાં શું મૂકીશું, ધેટ મૂકીશું. નેક્સ્ટ એના પછી આજ્ઞાત વાક્ય. આજ્ઞાત વાક્યમાં જો વિનંતી હોય તો રિક્વેસ્ટેડ, જો હુકુમ હોય તો ઓર્ડર્ડ, અને જો બીજું હું એડવાઇઝડ, હા સલાહ, જો સલાહ હોય તો એડવાઇઝડ આવશે. આ મોસ્ટ રિપીટ થતા વર્ડ છે. અને જો કોઈના વખાણ થતા હોય તો પ્રેઝડ. બીજો કોઈ છે કે જે વારંવાર, યસ, સજેસ્ટેડ. અને સજેસ્ટેડ માત્ર ને માત્ર ક્યારે આવશે, જ્યારે તમને શું આપેલું હોય, લેટ્સ આપેલું હોય. શું આપેલું હોય, લેટ્સ આપેલું હોય, લેટ આપેલું હોય, ત્યારે શું આવશે, સજેસ્ટેડ આવશે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ કન્જક્શન. તો અહીં કન્જક્શન તરીકે શું આવશે, અહીં કન્જક્શન તરીકે બે ઓપ્શન આવશે, એક નહીં આવે, બે આવશે. ચલો કોણ કહેશે, ટુ ઓર નોટ ટુ, ટુ ઓર નોટ ટુ. તો ટુ ક્યારે આવશે અને નોટ ટુ ક્યારે આવશે? જેને યાદ હશે રૂલ્સ એને ખબર હશે ટુ ક્યારે આવશે અને નોટ ટુ ક્યારે આવશે. હકાર હોય ત્યારે ટુ અને નકાર હોય ત્યારે નોટ ટુ આવશે. વેરી ગુડ, વેલ ડન. નેક્સ્ટ એના પછી આગળ જઈએ તો આ તમારો પહેલો રૂલ્સ થઈ ગયો રિપોર્ટિંગ વર્બ અને કન્જક્શનમાં થતા ફેરફારો. નેક્સ્ટ એના પછી કાળમાં થતા ફેરફારો. કેટલા કાળ છે ટોટલ? બોલવા મળો. 12 કાળ છે. 12 કાળના રૂપ આપણે અહીંયા છાપી દઈએ. કેટલાને યાદ આવે છે આ સ્ટ્રક્ચર? મેં તમને યાદ હોય તો યાર ટોપર બેચમાં સમજાવ્યું છે આનું આ સ્ટ્રક્ચર. દેન આફ્ટર રિવિઝન બેચ આવી, રિવિઝન બેચમાં પણ આ સ્ટ્રક્ચર કરાવ્યું હતું. કેટલા છે કે જેને આ સ્ટ્રક્ચર યાદ આવે છે? મને તો યાર આ બહુ મજા આવે. આવડું આ સ્ટ્રક્ચર જ્યારથી મેં બનાવ્યું છે ને ત્યારથી મને એક્ટિવ પેસિવ વોઇસ અને રિપોર્ટેડ સ્પીચ ભેગા થતા જ નથી, બંને અલગ રહે છે. હવે આપણે અહીંયા સાદા વર્તમાન કાળમાં શું આવે? એક તો ડુ ડઝ આવે, રાઈટ? બીજું શું આવે? કાં તો મૂળ રૂપ આવે કાં તો V4 નું રૂપ આવે. ચલો V4 ના ક્રિયાપદના કેટલા સ્વરૂપ છે એ યાદ કરાવી દઉં. જો કે ટેન્સ તો મેં તમને કરાવી દીધા છે, છતાંય કરાવી દઉં. કેટલા સ્વરૂપ આવે? 5. V1, V2, V3, V4, V5. V1 એટલે મૂળ રૂપ, V2 એટલે
ભૂતકાળનું રૂપ. V3 એટલે ભૂત કૃદંતનું રૂપ અને V4 એટલે SKES ING વાળું. યાર ચેન્જ કરો, થિયરીને ચેન્જ કરો. આઈ નો યાર કે કન્ફ્યુઝ થવાય છે. તમે ગૂગલમાં કદાચ ક્રિયાપદના 5 સ્વરૂપ સર્ચ કરશો તો અમુક જગ્યાએ તમને V4 એટલે ING દેખાડ્યું હશે, તો અમુક જગ્યાએ તમને V4 એટલે SKES વાળું રૂપ દેખાડેલું હશે. પણ એક્ઝેક્ટ એન્ડ કરેક્ટલી પહેલા હું કન્ફ્યુઝ હતી, ખુદ કન્ફ્યુઝ હતી. હું પણ એઝ અ V4 ને ING નું ફોર્મ કહેતી હતી. પણ જ્યારે એમના ઉપર જ્યારે જોયું, રિસર્ચ કર્યું, ત્યારે ખબર પડી કે ભાઈ V4 એટલે SKES એન્ડ ધેન V5 એટલે ING નું રૂપ થશે. એટલે V4 એટલે શું થશે? SKES વાળું ફોર્મ અને V5 એટલે શું થશે? ING નું રૂપ થશે. ચાલો, ત્યાર પછી સાદા ચાલુ વર્તમાન કાળની આપણે વાત કરીએ. ચાલુ વર્તમાન કાળમાં શું આવે છે? એમ, ઇઝ અને આર સાથે ક્રિયાપદનું V5 નું રૂપ. પૂર્ણ વર્તમાન કાળ સાથે શું આવે છે? હેવ, હેઝ અને એની સાથે V3 નું રૂપ. ત્યાર પછી ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં શું આવે? હેવ, હેઝ પ્લસ બીન પ્લસ V4 નું ફોર્મ, V5 નું ફોર્મ. નેક્સ્ટ એના પછી સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળમાં શું આવે? ડીડ આવે. ત્યાર પછી V2 નું રૂપ આવે. ચાલુ ભૂતકાળમાં શું આવે? વોઝ, વર અને એની સાથે શું આવશે? પ્લસ V5 નું ફોર્મ. પૂર્ણ ભૂતકાળ હેવ, હેઝ, હેડ. ઇટ્સ માય બેડ. શું આવશે? હેડ પ્લસ V3. ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ બીન પ્લસ V5. સાદા ભવિષ્યકાળમાં will પ્લસ V1. ચાલુ ભવિષ્યકાળમાં will પ્લસ બી પ્લસ V5. પૂર્ણ ભવિષ્યકાળમાં will have પ્લસ V3. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ will have પ્લસ બીન પ્લસ V5. ચાલો, કાળ ઓળખતા આવડે આના ઉપરથી? સિમ્પલ. આના ઉપરથી કાળ ઓળખતા આવડે? એમિઝાર આપ્યો હોય તો કયો કાળ કહેવાય? ચાલુ વર્તમાન કાળ. હેડ પ્લસ V3 આપ્યું હોય તો એને કયો કાળ કહેવાય? પૂર્ણ ભૂતકાળનું રૂપ કહેવાશે. હેડ બીન પ્લસ V5 આપેલું હોય તો એને ચાલુ પૂર્ણ ભૂતકાળ. ચાપુ ભૂ. will have been પ્લસ V5 આપેલું હોય તો એને ચાપુ ભ. ચલો, કાળ ઓળખતા આવડી ગયા. હવે ઇનડાયરેક્ટ કરતી વખતે કેવા ચેન્જીસ થાય? તો ઇનડાયરેક્ટ કરતી વખતે તમારે ગાડીને કંઈક આ રીતે ચલાવવાની છે કે ડાયરેક્ટ હોય અને એનું ઇનડાયરેક્ટ કરો તો ડુડઝ આપેલું હોય તો ડીડ થાય, V1 આપ્યું હોય તો V2 થાય. ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળ થઈ જાય. પૂર્ણ વર્તમાન કાળ હોય તો એનું પૂર્ણ ભૂતકાળ થઈ જાય. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય તો એનું ચાલુ પૂર્ણ ભૂતકાળ થઈ જાય. દેન આફ્ટર એક મૂકીને બીજું, એટલે કે સાદો ભૂતકાળ તમને આપેલો હોય તો એક મૂકીને બીજું એટલે કે પૂર્ણ ભૂતકાળ. ચાલુ ભૂતકાળનું શું થશે? એક મૂકીને બીજું એટલે ચાલુ પૂર્ણ ભૂતકાળ. હવે પૂર્ણ ભૂતકાળ એક મૂકીને બીજું કંઈ છે તો આમાં કોઈ ચેન્જીસ નહીં થાય. આ એક મૂકીને બીજું છે નહીં તો આમાં પણ કોઈ ચેન્જીસ થશે નહીં. રહી વાત આ ચારેય કાળની, તો આ ચારેય કાળમાં જે તમને અહીંયા will આપેલા છે એ will નું શું થઈ જશે? would થઈ જશે. બાય ચાન્સ તમને શેલ પણ આપેલું છે તો એ શેલ નું પણ શું થઈ જશે? would થઈ જશે. એ સિવાયના કેટલાક અપવાદ છે, જેમ કે કેન છે, મે છે. બરાબર, અત્યારે તો આ બે જ છે, કેન છે, મે છે. કેન હોય તો કુડ થઈ જાય, મે હોય તો માઇટ થઈ જાય. મસ્ટ હોય તો હેડ ટુ થઈ જાય, પણ એમાં પણ સિચ્યુએશન આવે. દર વખતે મસ્ટ નું હેડ ટુ ન થાય. એના માટેની બહુ ઊંડી થિયરી છે કે જે થિયરી સ્ટાન્ડર્ડ 10 ને પણ 12 ને પણ નથી આવતી, 12મા ધોરણના વિદ્યાર્થીઓને પણ નથી આવતી કે ક્યારે મસ્ટ નું હેડ ટુ થાય અને ક્યારે મસ્ટ નું મસ્ટ રહે. આની પણ એક થિયરી છે. ક્યારે મસ્ટ નું મસ્ટ રાખવું, ક્યારે મસ્ટ નું હેડ ટુ કરવું. સમજાય છે? જો, મસ્ટ નું મસ્ટ ક્યારે રહે?
જ્યારે કોઈ વસ્તુ કરવી ફરજિયાત હોય, જેમ કે ટ્રાફિક રૂલ્સ, યુ હેવ ટુ, યુ મસ્ટ, તો એને ફોલો કરવા જરૂરી છે. પરંતુ તમે કોઈને કહી રહ્યા છો યુ મસ્ટ પ્રેક્ટિસ, યુ મસ્ટ રીડ ધ બુક, યુ મસ્ટ ગીવ એન એક્ઝામ, તમારે આપવી જ જોઈએ, તો આ કોઈ એવી વસ્તુ નથી કે જે તમારે કરવી જ જોઈએ, એકદમ સનાતન સત્ય છે કે એને તમે ફોલો નહીં કરો તો આખી દુનિયાને અસર થશે, લાઈક દેટ. તો ત્યારે મસ્ટનું શું થઈ જાય, હેડ ટુ થઈ જાય. આ વાતને સાંભળજો. જે વ્યક્તિ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવાના હોય એમના માટે આ બહુ ઝીણો એવો ફેરફાર જે છે એ ફેરફાર પણ એમના માટે બહુ કિંમતી હોય છે. સો નોટ કરી લેજો. કદાચ અત્યાર સુધીના ક્યાંય પણ તમને સાંભળવા મળ્યું ન મળ્યું, અત્યારે હું તમને આ શેર કરું છું. મારી પાસે એક ડાયરેક્ટ ઇનડાયરેક્ટની એક 99 પેજની, તમે વિચાર, તમને એમ થશે કે ઓ 99 પેજ, આઈ થિંક એના કરતા વધારે હોય તો મને બહુ આઈડિયા નથી. આખી એની એક બુક છે કે જેમાં બધી ડિટેલ્સ ઝીણી ઝીણી, જે રિપોર્ટેડ સ્પીચને ઇનડાયરેક્ટમાં કરતી વખતે જે ચેન્જીસ થાય ને એના ઉપર આખી એક લેખકે, એક ઓથરે એના ઉપર બુક લખેલી છે. એટલે ત્યાંથી મેં આ વસ્તુને ઉપાડી કે ઓ વાવ, આ તો ત્યારે તો મને નહોતી ખબર જ્યારે એ બુક મેં શરૂઆત કરી ત્યારે. એટલે આવી બધી વસ્તુ છે, આવા બધા મિરેકલ છે, એટલે આ યાદ રાખજો. ચલો, સમજાઈ ગયું? તો કાળને લગતા ફેરફાર તમારે કેવા કરવાના છે? આવા કરવાના છે. બાકીના જે ચેન્જીસ છે આપણે એક્ઝામ્પલની સાથે સાથે સમજતા જઈએ. આ બે મુખ્ય હતા. એક હતા સર્વનામમાં થતા ફેરફારો અને કર્તામાં, મતલબ કે કર્તા, કર્મ અને સંબંધક સર્વનામમાં થતા ફેરફારો, કે ક્યારે આઈ નું હી થઈ જાય, ક્યારે યુ નું હી થઈ જાય, ક્યારે આઈ નું શી થઈ જાય, ક્યારે યુ નું શી થઈ જાય. આ એક રૂલ્સ હતા, મતલબ કે સર્વનામ અને કર્તામાં થતા ફેરફારો. એ આપણે એક્ઝામ્પલની સાથે સમજતા જઈએ. ખાલી જગ્યાથી શરૂઆત કરીએ, પછી આપણે આ ડાયલોગથી શરૂઆત કરશું. પહેલા અહીંયાથી શરૂઆત કરીએ. જો આવી રીતે તમને એક્ઝામમાં પૂછાયેલું હશે, કેટલી ખાલી જગ્યા, 1 2 3 and 4, 4 ખાલી જગ્યા છે, ચાર ખાલી જગ્યા તમારે સાચી લખો ને એટલે તમને માર્ક્સ મળી જાય. ના, પેરેગ્રાફ વાંચો. મેઇન વસ્તુ શું હોય છે? આટલી વસ્તુ જે હોય છે ને આ મેઇન હોય છે. આના આધારે તમારે આ જે છે એની ખાલી જગ્યા પૂરવાની હોય છે. જેમ કે અહીંયા દિવ્યા આપ્યું, તો શરૂઆત ક્યાંથી થઈ છે? દિવ્યાથી થઈ છે. હવે દિવ્યા શું કરે છે? વોટ કાઇન્ડ ઓફ વિમેન ઇઝ યોર ટીચર? શું છે અહીંયા? તમને શું દેખાય છે? પ્રશ્નાર્થ વાક્ય દેખાય છે. દેખાય છે. વાક્યનો કયો પ્રકાર તમને દેખાય છે? પ્રશ્નાર્થ વાક્યનો પ્રકાર જે છે, વાક્યનો પ્રશ્નાર્થ વાક્યનો પ્રકાર દેખાય છે. પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત શેનાથી થઈ છે? WH ક્વેશ્ચન થી થઈ છે. હવે પ્રશ્નાર્થ વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ આવે, આસ્ક્ડ આવે કે સેડ આવે? ટોલ્ડ આવે, આસ્ક્ડ આવે કે સેડ આવે? શું આવશે? આસ્ક્ડ આવશે. તો આપણે અહીંયા શું લખીશું? આસ્ક્ડ આન્સર લખીશું. નેક્સ્ટ એના પછી કે ભાઈ આસ્ક્ડ જલ્પા વોટ કાઇન્ડ ઓફ, આ એક લાઈન મેચ કરતી જવાની, ઓફ વુમેન ઇઝ યોર ટીચર આપેલું છે, તો અહીંયા જે હર, હિમ, હિઝ, આ ઇઝ ના ઓપ્શનમાં આપેલું છે. હાલો, અહીંયા જે તમને હર, હિમ, હિઝ એ ઇઝ ના ઓપ્શનમાં આપેલું છે. મેં શું પૂછ્યું? શેના ઓપ્શનમાં આપેલું છે? નહીં, તો કોના ઓપ્શનમાં આપેલું છે? યોર ના ઓપ્શનમાં, રાઈટ? તો યોર એ કયો પર્સન છે? યોર એ કયો પર્સન? હાલો, સીધા હું કેમ જવાબ આપો છો? પહેલા હું પૂછું એને તો આન્સર આપો. સેકન્ડ પર્સન. સેકન્ડ પર્સન એટલે કોના આધારે ફેરફાર થાય? બોલનારને આધારે. કે દિવ્યા બોલે છે તો સાંભળનાર કોણ થઈ? જલ્પા. હા, તમારે પહેલા આ નોટ કરી લેવાનું. રિપોર્ટર કોણ છે? દિવ્યા પણ છે ને જલ્પા પણ છે. લિસનર કોણ છે એ બધું નક્કી કરી લેવાનું. તો યોર સેકન્ડ પર્સન, તો જલ્પાને આધારે શું થાય? હર. તો સેકન્ડ બ્લેન્ક નો આન્સર આવશે હર. વિમેન, હર ટીચર વોઝ. જલ્પા આસ્ક્ડ હર. જલ્પા આસ્ક્ડ હર. ફરીથી એને સવાલ પૂછ્યો જલ્પાએ. હવે જલ્પા હર, તો અહીંયા કન્જક્શન આવશે. જલ્પા રિપોર્ટર, આસ્ક્ડ રિપોર્ટિંગ વર્બ, હર એ લિસનર, અને ત્યાર પછી શું આવે? કન્જક્શન આવે. તો કન્જક્શન શેને આધારે મુકાય? સેન્ટેન્સના પ્રકારને આધારે મુકાય. વાક્યની શરૂઆત શેનાથી થઈ છે? WH ક્વેશ્ચન થી. તો શું આવશે અહીંયા? વાય. તો આપણે અહીંયા મૂકીએ વાય. વાય she did not meet her? દિવ્યા ખાલી જગ્યા. તો દિવ્યાએ કહ્યું કે I am afraid of her. I am afraid of her. હું તેનાથી ડરું છું. તો દિવ્યા asked, suggested કે replied? હવે ઓલીએ સવાલ પૂછ્યો તો દિવ્યા અહીંયા શું કરે છે? રિપ્લાઇડ કરે છે.
તો હમણાં જે આપણે આ બ્લેન્ક સોલ્વ કરીએ એમાં કેટલા પ્રકારના ચેન્જીસ હતા. એક તો રિપોર્ટિંગ વર્બ ને લગતો ચેન્જ રિપોર્ટિંગ વર્બ ને લગતી ખાલી જગ્યા હતી. ચલો બીજી ખાલી જગ્યા કઈ હતી? એક રિપોર્ટિંગ વર્બ ને લગતી ખાલી જગ્યા. બીજી જે ખાલી જગ્યા હતી એ કઈ ખાલી જગ્યા હતી? કન્જક્શન ને લગતી ખાલી જગ્યા. નોટ WH. આ રીતે ઓળખતા થઈ જાઓ. આ રીતે ઓળખતા થઈ જાઓ. ધીસ ઇઝ ધ રાઈટ વે ટુ સોલ્વ એની બ્લેન્ક ઇન ઇનડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચમાં કોઈ પણ ખાલી જગ્યાને સોલ્વ કરવા માટેની સાચી પદ્ધતિ આ છે કે તમે ઓળખો કે એક્ઝેક્ટલી કન્જક્શન ને લગતો ચેન્જીસ છે, એક્ઝેક્ટલી કન્જક્શન ને લગતી ખાલી જગ્યા છે કે રિપોર્ટિંગ વર્બ ને લગતી ખાલી જગ્યા છે કે સર્વનામ ને લગતી ખાલી જગ્યા છે કે સ્થળ અને જગ્યાને લગતી ખાલી જગ્યા છે. ચલો હજી એક સર્વનામ એટલે કે પ્રોનાઉનમાં થતા ફેરફારો. હવે તમે જુઓ આમાં છે ને સમય અને સ્થળ દર્શક શબ્દમાં થતા ફેરફારો બહુ ઓછા આવશે. મોટા ભાગે આવા જ ચેન્જીસ આવશે. રિપોર્ટિંગ વર્બમાં થતા ફેરફારો, કન્જક્શનમાં થતા ફેરફારો, કાં તો પ્રોનાઉનમાં થતા ફેરફારો, વધીન કાળમાં આવતા ફેરફારો. ચલો હજી આગળ આપણે પેરેગ્રાફ સોલ્વ કરીએ એટલે આપણને આઈડિયા આવતો જશે. જિગ્નેશ, લેટ્સ ગો ફોર અ વોક. તો મેં તમને કહ્યું હતું કે જ્યારે પણ તમને અહીંયા લેટ્સ આપેલું હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવશે? આસ્ક્ડ આવશે, સેડ આવશે કે સજેસ્ટેડ આવશે. આ કાઉન્સમાં આપ્યા છે એ શબ્દ તમને શેના રિલેટેડ આપેલા છે? રિપોર્ટિંગ વર્બને રિલેટેડ આપ્યા છે, કન્જક્શનને રિલેટેડ આપ્યા છે, કાળને રિલેટેડ આપ્યા છે, સર્વનામને રિલેટેડ છે કે સ્થળ દર્શક સમય દર્શક શબ્દ રિલેટેડ છે? શેના દર્શક રિલેટેડ છે? રિપોર્ટિંગ વર્બ. તો રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવશે? ફર્સ્ટ બ્લેન્ક નો આન્સર આવશે સજેસ્ટેડ. ધેન આફ્ટર નેક્સ્ટ બ્લેન્ક એના પછી ધે શુડ. તો ધે શુડ જે છે આ લાઈન કઈ છે કે ભાઈ અહીંયાથી છે. જો હેતર સવાલ પૂછે છે, આસ્ક્ડ હિમ વેર, પછી ધે શેનું કરી નાખ્યું? આ વી નું ધે કરી નાખ્યું. શેલ આપેલું હતું, શુડ કોઈ દિન નો થાય, વુડ જ થાય. શેલ આપેલું હોય તો એનું શું થાય? વુડ થાય. શુડ થાય નહીં, આ ખોટું છે, વુડ જ થાય, શુડ નો થાય. ઓકે ચાલ હવે ગો, વેન્ટ અને ગો. તો વુડ સાથે શું આવશે? ગો આવશે, વેન્ટ આવશે કે ગોન આવશે? હવે આ પ્રકારની ખાલી જગ્યાને કેવા પ્રકારના ફેરફાર કહેવાશે? જો 5 ફેરફાર મેં તમને કીધા. કાં તો રિપોર્ટિંગ વર્બમાં થતા ફેરફારો, કન્જક્શનમાં થતા ફેરફારો, સર્વનામ એટલે કે પ્રોનાઉનમાં થતા ફેરફારો, સ્થળ દર્શક અને સમય દર્શક શબ્દમાં થતા ફેરફારો કે પછી કાળમાં થતા ફેરફારો. કેટલા ફેરફાર થયા? 1 2 3 4 5. ચલો અહીંયા કેવા ફેરફાર છે? કાળમાં થતા ફેરફારો. વુડ સાથે વેન્ટ આવે કોઈ દિવસ? વુડ, શુડ, મે, માઇટ, કેન, કુડ, વિલ, શેલ આ બધા સાથે હંમેશા ક્રિયાપદના કેવા ફોર્મ આવશે? ફોર્મ આવશે, મૂળરૂપ આવશે. એટલે અહીંયા આન્સર તરીકે શું આવશે? ગો. જિગ્નેશ રિપ્લાઇડ ખાલી જગ્યા. હવે જિગ્નેશે રિપ્લાઇડ આપ્યો, જવાબ આપ્યો. તો ઇફ, વેધર અને ધેટ આ કેવા પ્રકારનો ફેરફાર છે આ 5 માંથી? રિપોર્ટિંગ વર્બ, કન્જક્શન, સર્વનામ, સ્થળ, સમય કે પછી કાળ? કયો છે? કન્જક્શન ને લગતો. નાઉ રિપ્લાઇડ આપેલું છે તો રિપ્લાઇડ જ્યાં આવે, તમે હવે ઓલું ટેબલ યાદ કરો કે મેં જ્યાં રિપ્લાઇડ લખ્યું હતું ત્યાં કન્જક્શન તરીકે આવે શું? ઇફ તો ક્યારે નો આવે. રિપ્લાઇડ કીધેલું છે તો ઇફ તો ક્યારે નહીં આવે. શું આવશે? ધેટ આવશે. જો આ યાદ રાખવાનું. રિપ્લાઇડ આપ્યું હતું ને, ક્યાં ગયું? આવી જાવ અહીંયા પાછા. જો રિપ્લાઇડ હોય તો કન્જક્શન તરીકે શું આવે? ધેટ આવે. તો અહીંયા પણ કન્જક્શન તરીકે શું આવશે? ધેટ આવશે. ધેન આફ્ટર દે ખાલી જગ્યા. તો અહીંયા વી જે હતું એનું ધે થઈ ગયું. પછી તમને વિલ આપેલું છે તો વિલ નું શુડ થશે, વુડ થશે કે વિલ થશે? આને કેવા ફેરફાર કહેવાશે? કાળમાં થતા ફેરફારો કહેવાશે. તો શું થશે અહીંયા? વુડ. યસ. તો શું થશે અહીંયા? વુડ. તો લાસ્ટ બ્લેન્ક નો આન્સર શું આવશે? વુડ. નેક્સ્ટ એના પછી આગળ વત્સલ વેર આર યુ ગોઈંગ. તો વત્સલ અહીંયા શું કરે છે? સવાલ પૂછે છે. ટોલ્ડ, આસ્ક્ડ, સેડ કયા પ્રકારના ફેરફાર છે? કન્જક્શનમાં થતા ફેરફારો, રિપોર્ટિંગ વર્બમાં થતા ફેરફારો, કાળમાં થતા ફેરફારો. રિપોર્ટિંગ વર્બ. તો ચલો આન્સર શું આવશે? વિશાલ અહીંયા જે છે, સોરી વત્સલ જે છે એ વત્સલ શું કરે છે અહીંયા?
આસ્કડ. શું આન્સર આવશે? આસ્કડ. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ. નેક્સ્ટ એના પછી નીરવ, આઈ એમ ગોઈંગ ટુ પ્લે. તો નીરવ સજેસ્ટેડ, રિપ્લાઇડ કે આસ્કડ? ફરીથી અહીંયા તમને કેવો ફેરફાર કરવાનો કીધો છે? રિપોર્ટિંગ વર્બનો. તો પછી અહીંયા નીરવે શું કીધું છે? જવાબ આપ્યો છે. તો નીરવ જવાબ આપે તો એના માટે જવાબ આપતા હોય તો ત્યારે મેં તમને શું યુઝ કરવાનું કીધું છે? રિપ્લાઇડ. તો આપણે અહીંયા શું યુઝ કરીએ? રિપ્લાઇડ. નેક્સ્ટ ધેટ હી વોઝ ગોઈંગ ટુ. ગોઈંગ ટુ પછી હંમેશા ક્રિયાપદનું કેવું સ્વરૂપ આવશે? વી ટુ પ્લેડ. ઓ બાપા, પ્લે. તો આપણે અહીંયા મૂકીએ પ્લે. વત્સલ ખાલી જગ્યા. તો વત્સલ લેટ્સ ગો ટુ ધ લાઇબ્રેરી. તો લેટ્સ આપેલું છે. આસ્કડ, સજેસ્ટેડ કે ટોલ્ડ? સજેસ્ટેડ. તો અહીંયા આપણે લખીએ સજેસ્ટેડ. ફૂલ સ્ટોપ. નેક્સ્ટ એના પછી આગળ સમીર આસ્કડ અંકિતા. શેનાથી સવાલ પૂછ્યો? કેન થી. કેન એ શું કહેવાય? સહાયકારક ક્રિયાપદ કહેવાશે. તો ધેટ, ઇફ ઓર કેન? ઇફ. તો આપણે અહીંયા મૂકીએ ઇફ. અંકિતા ખાલી જગ્યા સેડ, ટોલ્ડ એન્ડ આસ્કડ. અંકિતા અહીંયા શું કરે છે? સવાલ પૂછે છે કે પછી કહે છે? પૂછે છે. તો શું આન્સર આવશે? આસ્કડ. ધેન સમીર ખાલી જગ્યા. તો સમીર આઈ એમ હિઝ ફ્રેન્ડ. તો સમીર રિક્વેસ્ટેડ કે પછી સમીર રિપ્લાઇડ કે સમીર સજેસ્ટેડ? રિપ્લાઇડ. તો અહીંયા શું આન્સર આવશે? રિપ્લાઇડ આન્સર આવશે. ધેન અંકિતા ખાલી જગ્યા. તો અંકિતાનું તો આપ્યું જ નથી. આ ખાલી જગ્યા બને જ નહીં, વેલિડ જ નથી. અંકિતાનું અહીંયા ચોથી લાઈન તો તમને અહીંયા આપેલી નથી. તો અહીંયા કોઈ આન્સર આવશે નહીં. આઈ થિંક ટાઈપિંગ મિસ્ટેક છે અથવા તો કઈ પણ મિસ્ટેક છે. એમાં કંઈક તમને આપેલું છે, લોચા છે. મતલબ તમને સમજાય છે? ટોટલ રિપોર્ટેડ સ્પીચમાં કેટલા પ્રકારની ખાલી જગ્યા પૂછાય? સૌથી વધારે વારંવાર રિપીટ થતી હોય એવી ખાલી જગ્યા કઈ? રિપોર્ટિંગ વર્બને લગતી. ધેન એની પછી રિપીટ થતી હોય તો એવી કઈ છે? કન્જક્શનને લગતી. ત્યાર પછી રિપીટ થતી હોય એવી સર્વનામને લગતી. ધેન આફ્ટર બહુ ઓછી વાર રિપીટ થતી હોય એવી કાળમાં થતા ફેરફારો. ધેન આફ્ટર સમય અને સમય દર્શક શબ્દ કે જે હજી ક્યારે પણ આવ્યા નથી. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેન્જીસ રિપોર્ટિંગ વર્બ અને કન્જક્શનમાં થતા ફેરફારો, સર્વનામ અને કાળમાં થતા ફેરફારો. આ ચાર ફેરફારોમાં પણ વારંવાર રિપીટ થતા એવા કોઈ ફેરફાર હશે તો એ હશે રિપોર્ટિંગ વર્બ અને કન્જક્શન. ચાર ખાલી જગ્યા આપેલી હશે. એ ચાર ખાલી જગ્યામાં તમને આ બે પ્રકારના નહીં પરંતુ આ ચારે ચાર પ્રકારના ચેન્જીસ આપેલા હશે. અથવા તો આ ચારમાંથી એકાદું ન પણ આપેલું હોય તો સમય અને સ્થળ દર્શકનું ટેબલ કદાચ તમને જેવું તેવું યાદ છે, કાચું પાકું યાદ છે, ઇટ્સ ઓકે. પણ ત્રણ શબ્દનું તમે યાદ રાખજો. જેમ કે ટુમોરો આપેલું હોય તો અપકમિંગ ડે અથવા તો ફોલોવિંગ ડે કરી નાખો. એન્ડ ધેન પ્રીવિયસ, જ્યારે તમને યસ્ટરડે આપેલું હોય ત્યારે પ્રીવિયસ કરી નાખો. ટુડે આપેલું હોય ત્યારે ધેટ ડે કરી નાખો. આ સમય દર્શક શબ્દો યાદ રાખી લો. ત્યાર પછી આ ચાર થિયરી કે ક્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે, કન્જક્શનમાં શું આવે, ક્યારે આવે, કેવી રીતે આવે, સર્વનામમાં કઈ જગ્યાએ કેવા પ્રકારના ચેન્જીસ થાય એ સર્વનામના ચેન્જીસ યાદ રાખી લો. કાળમાં કયા પ્રકારના કાળને તમારે કયા પ્રકારના કાળમાં લઈ જાઓ છે એનું એક ટેબલ યાદ રાખી લો. ચાર્ટ સ્વરૂપે યાદ રાખી લો. આ તમારી બેઝિક થિયરી છે. સમજાય છે? ના બેટા, ક્વિઝ નથી. રિપોર્ટેડ સ્પીચમાં ક્વિઝ નહીં આવે. કોઈ એવા યુનિટ છે તો એમાં ટ્રુ ફોલ્સ નું ક્વિઝ આપણે લઈ શકીએ. ફંક્શનમાં ક્વિઝ લઈ શકાય. WH ક્વેશ્ચનમાં ક્વિઝ લઈ શકાય. તો જેમાં ક્વિઝ લેવાશે એમાં જ આપણે ખાલી ક્વિઝ લઈશું. ઠીક છે? ચાલો, તો અહીંયા સુધી આપણે આજના સેશનને રાખીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય, ટાટા, સી યુ સૂન.